विराजन में गाओ बधाई रे, खुशियों की बेलाई रे। कुंडलपुर में आज कैसा पल सुहाना होगा, चांद भी मेरे प्रभुवर का दीवाना होगा। कुंडलपुर में आज कैसा पल सुहाना होगा, चांद भी मेरे प्रभुवर का दीवाना होगा। नैन उनके जब खुले होंगे, तारे जमीन पर गिरे होंगे, टिमक टिम टिम टिमक टिम टिम। येसो मंजर मुकारो संपमामपणासनो मंगलाणं च सर्वे सिंपलमं भवै मंगलम् पुरीमचरिमाण कप्पो मंगलम बद्धमानदिथम्मी ये परिगया जिणगणं वराई थेरा बलि चरितम् चरणाम्बुजे भक्तो बसे हृदयाम्बुजे परमात्मा करकमलमा शास्त्रो वसे मुख कमलमा माशारिवा निराम्बुजे निर्विकार तांडव कारणाधिक मलमा आनंद सागर सूरिजी चरणे भावे करुँ वंदना। आनंद सागर सूरिजी चरणे भावे करुँ वंदना। नवकारणाचे अतुल ज्ञानी श्रेष्ठ योगीश्वर हता, जे आर्य संस्कृती ताणा सुविशुद्ध संयम धरे हता। आराम केरी वाणी वर सावता वादळ हता, पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। विराजन में विराजन में विराजन में गाओ बधाई रे, बधाई रे, खुशियों की बेलाई रे, बधाई रे। विराजन में गाओ बधाई रे। त्रिशूला झुलाए हो, लाल सो जाए हो। त्रिशूला झुलाए हो, लाल सो जाए। मीठी मीठी लोरी जब गाए। शासन में અત્યારે 700 આચાર્ય ભગવંતોએ નિર્ણય કર્યો છે કે જે સંઘમાં સાધારણ ખાતાની જરૂરત હોય અને એ ખાતાની જરૂરત દરેક સંઘમાં હોય છે। ચલો છોકરા છોકરી ના હાચવાય, હાચવો નહીં તો અમને ઓરાવી દો।
એ બેસી જા, બેજા ના બેજા. એમના માટે દરેક સંઘમાં સાધારણ ખાતાની જરૂરત હોય છે. સાબરમતીમાં એક ભાઈ હતા, એમને 4 દીકરા હતા. ચારેય દીકરામાં 3 દીકરા ખૂબ કમાતા હતા, એક દીકરો ઓછું કમાતો હતો. ઘરમાંથી પૂછવામાં આવ્યું, મોટા દીકરાનું નામ હતું જ્ઞાનેશ. મોટા દીકરાનું નામ હતું દેવેશ. એને પૂછ્યું કે તું ઘરમાં ખર્ચો ઘર ચલાવવા માટે કેટલો આપીશ? તો કે હું ઘરમાં ઘર ચલાવવા માટે ખર્ચો નહીં આપું, હું રિનોવેશન વગેરે ઘર માટે ખર્ચો આપીશ. શું આપીશ? શેના માટે આપીશ? ઘરમાં કઈ નવા જૂની કરવી હોય, રિનોવેશન કરવું હોય, ઘરને કોઈ શણગારવું હોય, એના માટેનો ખર્ચો આપીશ. બીજો દીકરો હતો જ્ઞાનેશ. જ્ઞાનેશને પૂછ્યું કે તું શેમાં ખર્ચો આપીશ ઘરમાં ખર્ચ માટે? તો એ કે હું મેડિક્લેમ માટે ખર્ચો આપીશ. શેના માટે આપીશ? માંદગી આવે તો હું ખર્ચો આપીશ. પછી ત્રીજા દીકરાને પૂછ્યું ગર્વેશ. એ ગર્વેશને પૂછ્યું કે તું ઘર ચલાવવા માટે કેટલો ખર્ચો આપીશ? તો કે હું એજ્યુકેશન માટે આપીશ. બોલો જોઈએ, હવે રિનોવેશન કરવા માટે પૈસા આપે, મેડિક્લેમ માટે પૈસા આપે, એજ્યુકેશન માટે પૈસા આપે, પણ રોટલી દાળ ભાત શાક માટે પૈસા ના આપે તો ઘર ચાલે? ચાલે કે ના ચાલે? બોલો તો ખરા. મૌન એકાદશી છે, ન ચાલે. ચોથો દીકરો હતો સર્વેશ. એ કે મારે ભલે આવક ઓછી છે પણ હું બધું ઘર ચલાવવા માટે પૈસા આપીશ. કયો સારો? બોલો કયો સારો? કયો સારો? સર્વેશ સારો. દેવેશ એટલે દેવ દ્રવ્ય, જ્ઞાનેશ એટલે જ્ઞાન દ્રવ્ય, ગર્વેશ એટલે ગુરુ દ્રવ્ય અને સર્વેશ એટલે સાધારણ દ્રવ્ય. કયું દ્રવ્ય? આ સાધારણ દ્રવ્યમાં દરેક જગ્યાએ ખોટ હોય એટલે 700 આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું કે આપણે સાધારણ દ્રવ્ય સ્વપ્ન ઉતરતી વખતે સ્વપ્નાનું ઘી શેમાં જાય? દેવ દ્રવ્યમાં જાય. આજે ઘણા એ પણ તર્ક કરે છે કે તો ભગવાનની માતા ના પેટમાં હતા અને ત્યારે પેલા સ્વપ્ન આવ્યા હતા, તો એ પછી દેવ દ્રવ્યમાં શા માટે? તો એ ત્રિશલા માતાને નંદીવર્ધન પણ પેટમાં આવ્યા ત્યારે સ્વપ્ન આવ્યા હતા. નંદીવર્ધન પણ પેટમાં આવ્યા ત્યારે સ્વપ્ન આવ્યા નથી. જ્યારે વર્ધમાન કુમાર આવ્યા ત્યારે જ આ સ્વપ્ન આવ્યા છે. એટલે તીર્થંકરનો આત્મા હતો માટે કયું દ્રવ્ય કહેવાય? દેવ દ્રવ્ય કહેવાય. એટલા માટે અષ્ટમંગલ જે તીર્થંકર પરમાત્મા વિચરણ કરે ત્યારે આગળ ચાલે છે. ક્યાં ચાલે છે? આગળ ચાલે છે. દીક્ષાના મહોત્સવનો વરઘોડો હોય તો પણ અષ્ટમંગલ વરઘોડામાં ક્યાં ચાલે છે? આગળ ચાલે છે. એ 8 મંગલ સ્વરૂપ ચીજ છે. એટલે સાધારણ ખાતામાં એ અષ્ટમંગલની બોલી લઈ જવી પાલિતાણાના સંમેલન પછી નક્કી થયું અને દરેક સંઘોમાં અષ્ટમંગલના દર્શન કરાવવામાં આવે છે. હવે બીજું, બાબુલનાથ જૈન સંઘ હમણાં પેલું ગુલાબજળ છાંટ્યું ને, શેનાથી છાંટ્યું? બોલો તો ખરા. શેનાથી છાંટ્યું? આમ ઈચ્છાથી ગુલાબજળ છાંટ્યું. શેનાથી છાંટ્યું? શેનાથી છાંટ્યું? અહીંયા કોની બૈરીએ પ્લાસ્ટિકના દાગીના પહેર્યા છે? કઈ બોટલથી છાંટ્યું? પ્લાસ્ટિકની બોટલથી છાંટ્યું. બાબુલનાથ સંઘ છે. જે સંઘમાં સ્વપ્ન ન હોય, પારણું ન હોય,
સોનાની ચાંદીની ન હોય તો એ શું કરવાનું? બોલો શું કરવાનું સૌરીનભાઈ? નવું વસાવાનું કે નહીં વસાવાનું? માંગી ભીખીને લાવવાનું? બોલો તો ખરા. શું કરવાનું? વસાવવાનું. તો એ હવે 14 સ્વપ્ન, પરમાત્માનું પારણું, પરમાત્માનું શ્રીફળ, 4 ચાંદીની ગુલાબદાની, ગુલાબ જળ છાંટવા માટે, અને મેરુ તેરસના પરમાત્માને ચડાવવા માટેનું મેરુ, આ બધું જ બનાવવાનું છે. આ સંઘમાં એ કોઈ વસ્તુ નથી અત્યારે દેરાસરમાંથી લાવે છે. તો બાબુલનાથ જૈન સંઘમાં આ કમીના હોય. માત્ર 30 કિલો ચાંદી જોઈએ છીએ. કેટલી? 30 કિલો ચાંદી જોઈએ છીએ. જેની ઉત્તમમાં ઉત્તમ ભાવના હોય એ અત્યારે જ બોલે. लाल के मन में बाजे घुंघरू, चमक छम छम चमक छम छम. वीरा हो वीरा, हाँ वीरा जन्मे गाँव बधाई रे, बधाई रे, खुशियों की बेलाई रे, बधाई रे, वीरा जन्मे गाँव बधाई रे, बधाई रे, खुशियों की बेलाई रे. ચોખા બંધ કરો. એડમ કાલમ દેડમ સમને દેખાલ્યા ને તે સમયે શ્રવણ ભગવાન મહાવીરે શ્રી માણમ પક્ષે ઉનાળાનો પહેલો માસ બીજું પખવાડિયું એટલે ચૈત્ર માસનું શુક્લ પખવાડિયું તેની 13મી તિથિને વિશે 9 માસ બરાબર પૂરો થયે 7.5 દિવસ ગયે છે. તે સૂત્રકાર આ પ્રમાણે મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિનો કાલ કહ્યો. 24 તીર્થંકરની ગર્ભસ્થિતિનો કાલ શ્રી સોમ તિલક સુરીજીએ સપ્તતિ સ્થાનક નામના ગ્રંથમાં નીચે મુજબ કહ્યો છે. શ્રી ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા. અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ ગર્ભમાં રહ્યા. સંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા. અભિનંદન પ્રભુ 8 માસ અને 28 દિવસ રહ્યા. સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા. પદ્મ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા. સુભાષનાથ પ્રભુ 9 માસ અને 19 દિવસ. ચંદ્ર પ્રભુ 9 માસ અને 7 દિવસ રહ્યા. સુવિધિનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ રહ્યા. શીતલનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ રહ્યા. પ્રયાસનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ રહ્યા. વાસુપૂજ્ય સ્વામી 8 માસ અને 20 દિવસ રહ્યા. વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ રહ્યા. આનંદનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ રહ્યા. ધર્મનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ રહ્યા. શાંતિનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ રહ્યા. કુંદુનાથ પ્રભુ 9 માસ અને 5 દિવસ રહ્યા. હરનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ રહ્યા. બલિનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ રહ્યા. મુનિ સુરત પ્રભુ 9 માસ અને 8 દિવસ રહ્યા. નમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ રહ્યા. નેમિનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ રહ્યા. વાસનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ રહ્યા. અને મહાવીર પ્રભુ 9 માસ અને 7 દિવસ ગર્ભાવાસમાં રહ્યા. બોલે શ્રી મહાવીર પ્રભુના જન્મ સમય ગ્રહો કે બાદ આતે કહે છે ઉચ્ચ ઠાણે સુભેસો ઉચ્ચ ગ્રહો સ્થાનમાં રહે છે તે પઢવમ ચંદ્ર જોગે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતા સોમાસુ દિશાસુ વિધિમેરાસુ વિસિદ્ધાસુ રજો વૃષ્ટાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદ્દન શાંત ભગવંતના જન્મ સમયે સર્વ શ્રેષ્ઠ તલે ઉદ્યોગ થવાથી ભીતિમય રહ એટલે અંધકાર રહિત અથવા ચંદ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત ઉલ્કાપાત ધરતીકંપ દિગ્ગજા વગેરે ઉપદ્રવો રહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મલ આવા પ્રકારની દિશાઓ થઈ છે તે જઈએ સુસગુણેશું વળી સર્વ પક્ષીઓ જયકારી શબ્દ બોલતે છે તે પયાય ડાણ ઉકુલંસી ભૂમિ
સપીસી મારુયંસી ભવાયંસી દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ હોવાથી અનુકૂળ એટલે સુખકારી અને કોમલવાદી પૃથ્વીને મંદ મંદ સ્પર્શ કરી રહેલો આવા પ્રકારનો પવન વાય છે તે નિફનમ મેહિડંસી કાલંસી સર્વ પ્રકારના ધાન્ય આદિથી ભરપૂર પૃથ્વી વાળો કાલ છે છે તે પમુય પકીલીસુ જણવયસુ સુકાલ આરોગ્ય વગેરે સાનુકૂળ સંયોગોથી હર્ષ પામેલા વસંત ઉત્સાહથી ક્રીડા કરી રહેલા એવા પ્રકારના દેશવાસી લોકો તે છે તે સમયંસી મધ્ય રાશિની વિશે અથુરાઈમ નક્ષત્રેણમ જોગમુવાગણમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સાથે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતા આરોગ્ય વાળા એટલે જરા પણ પીડા રહિત તે 30 લાખ ક્ષત્રિયાણીએ અબાધા રહી દેવા પુત્રને જન્મ આપ્યો. देखो झूल रहे त्रिशला के लाल पालना कहीं शोर ना हो जाए जरा हाथ संभालना देखो झूल रहे त्रिशला के लाल पालना कहीं शोर ना हो जाए जरा हाथ संभालना मनमोहक छवि मन मोहने लगी मनमोहक छवि मन मोहने लगी डोर पलने की हौले 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 थामना कहीं शोर ना हो जाए जरा संभाल